નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય છે અંગ્રેજી, જેનું યુનિટ 7મું, જેનું નામ છે ડીડ ઇટ યસ્ટરડે ડુ ઇટ ટુડે, તેનો ભાગ 2 કે જેની અંદર આપણે પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબો, કે જેમાં આજે આપણે રાઇટિંગ અને લેંગ્વેજ ફંક્શન છે તેની અંદર જે પ્રવૃત્તિઓ આપેલી છે તેના વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 7મો, ભાગ 2. રાઇટિંગ. સ્ટડી ધ પિક્ચર્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ચિત્ર જુઓ અને સામે આપેલો પ્રશ્ન છે તેના જવાબ આપો. પહેલું, વેર યુ યસ્ટરડે? ગઈકાલે તમે ક્યાં હતા? તો ચિત્ર જુઓ જી વિદ્યાર્થી મિત્રો, તમને શેનું ચિત્ર લાગે છે? તો મને તો મોલનું ચિત્ર લાગે છે. તો તમે કાલે મોલમાં હતા? હા, તો યસ, આઈ વોઝ એટ ધ મોલ યસ્ટરડે. હું ગઈકાલે મોલમાં હતો. ત્યાર પછી બીજું ચિત્ર, વેર વોઝ દિશા યસ્ટરડે? દિશા ગઈકાલે ક્યાં હતી? તો દિશા શાળાએ જતી હોય તેવું આપણને લાગી રહ્યું છે. તો આપણો જવાબ થશે દિશા વોઝ એટ સ્કૂલ યસ્ટરડે. દિશા ગઈકાલે શાળાએ જતી હતી. ત્રીજું, વેર વોઝ મમતા યસ્ટરડે? મમતા કાલે ક્યાં હતી? તો જુઓ, પાછળ તમને ચિત્રમાં ઝૂનું બોર્ડ જોવા મળે છે, એટલે કે તે પ્રાણી સંગ્રહાલયમાં હતી. તો આપણો જવાબ થશે મમતા વોઝ એટ ધ ઝૂ યસ્ટરડે. મમતા ગઈકાલે ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં હતી. ત્યાર પછી વેર સારા એન્ડ સોફિયા યસ્ટરડે? તો સારા અને સોફિયા ગઈકાલે ક્યાં હતી? તો જુઓ, આપણને ચિત્ર જોતા એવું લાગે છે કે તે બગીચાની અંદર હોય, માટે આપણો જવાબ થશે સારા એન્ડ સોફિયા વેર ઇન ધ ગાર્ડન યસ્ટરડે. સારા અને સોફિયા કાલે બગીચામાં હતી. પાંચમું, વેર વોઝ ઇરફાન યસ્ટરડે નાઇટ? ગઈકાલે રાત્રે ઇરફાન ક્યાં હતો? તો જુઓ તો વિદ્યાર્થી મિત્રો, તમને આ શાનું ચિત્ર લાગે છે? તો આ ચિત્ર સિનેમા હોલ એટલે કે થિયેટરનું લાગે છે. તો આપણો જવાબ થશે ઇરફાન વોઝ એટ સિનેમા યસ્ટરડે નાઇટ. ગઈકાલે રાત્રે ઇરફાન સિનેમા ઘરમાં હતો. ત્યાર પછી ક્લાસિફાય ધ સેન્ટેન્સ એટલે કે વાક્ય છે તેનું વર્ગીકરણ આપણે કરવાનું છે, જેમાં યસ્ટરડે ગઈકાલે જે ઘટના બની હતી તે, અને ટુડે આજે જે ઘટના બની છે તેના. તો બંનેના ચિત્રો આપણને જોવા મળે છે અને બંનેના આપણે વિભાગ પાડવાના છે. જુઓ, પહેલા વાક્ય જોઈએ આપણે કે ધેર વોઝ હેવી રેન યસ્ટરડે, ધેર ઇઝ નો રેન ટુડે. એટલે કે ગઈકાલે ખૂબ જ વરસાદ થયો હતો, આજે બિલકુલ વરસાદ નથી. બીજું વાક્ય, ધેર વેર નો ચિલ્ડ્રન ઇન ધ પાર્ક? ગઈકાલે બગીચામાં કોઈ પણ બાળકો ન હતા. ધેર આર 6 ચિલ્ડ્રન ઇન ધ પાર્ક? આજે બગીચામાં 6 બાળકો છે. તો ચાલો હવે આપણે વર્ગીકરણ કરીએ. તો યસ્ટરડેના વાક્યમાં આવશે ધેર વોઝ હેવી રેન યસ્ટરડે? ગઈકાલે ખૂબ જ વરસાદ હતો. અને બીજું વાક્ય આવશે ધેર વેર નો ચિલ્ડ્રન ઇન ધ પાર્ક? કાલે બગીચામાં કોઈ બાળકો ન હતા. હવે ટુડેમાં વાક્ય આવશે ધેર ઇઝ નો રેન ટુડે? આજે વરસાદ નથી. બીજું વાક્ય, ધેર આર 6 ચિલ્ડ્રન ઇન ધ પાર્ક? બગીચામાં 6 બાળકો છે. ત્યાર પછી લેંગ્વેજ ફંક્શનની અંદર સ્ટડી ધ પિક્ચર્સ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ વર્ડ
ઇન ધ બ્લેન્ક્સ. ચિત્રનો અભ્યાસ કરી અને આપણે યોગ્ય શબ્દ લખવાનો છે. જેમ કે 2 બાળકો છે તો તેમાં જે વસ્તુ પર બેઠા છે તેમાં જે છોકરી બેઠી છે તે સોફ્ટ છે અને છોકરો બેઠો છે તે હાર્ડ છે. ટૂંકમાં આપણે અહીં વિરુદ્ધાર્થી શબ્દો છે તે શીખવાના છે. ત્યાર પછી બીજું છે તેમાં ફાસ્ટ અને સ્લો. તો એક છે તે ઝડપથી દોડે છે અને એક છે તે ધીમું દોડે છે, માટે ફાસ્ટ અને સ્લો. ત્યાર પછી સામે જે એક છે તે નાનું ડાયનાસોર છે અને એક છે તે મોટું છે, તો બિગ અને સ્મોલ. ત્યાર પછી ડ્રાય અને વેટ. ડ્રાય એટલે સૂકું અને વેટ એટલે પલળેલું. તો ડ્રાય એન્ડ વેટ તે પણ આપણા વિરુદ્ધાર્થી શબ્દો થશે. ત્યાર પછી હેવી અને લાઇટ. હેવી એટલે વજનદાર અને લાઇટ એટલે હળવું. ત્યાર પછી ટોલ અને શોર્ટ. તો ટોલ એટલે ઊંચું અને શોર્ટ એટલે નીચું અથવા તો ઠીંગણું. ત્યાર પછી હેપી અને સેડ. તો હેપી એટલે ખુશ અને સેડ એટલે ઉદાસ. ત્યાર પછી થીન અને ફેટ. તો થીન એટલે જાડું, થીન એટલે પાતળું અને ફેટ એટલે જાડું. ત્યાર પછી કોલ્ડ અને હોટ. તો કોલ્ડ એટલે ઠંડુ અને હોટ એટલે ગરમ. ત્યાર પછી સિક. સિક એટલે બીમાર અને હેલ્ધી એટલે તંદુરસ્ત. ત્યાર પછી કાઇન્ડ. કાઇન્ડ એટલે દયાળુ અને ક્રુઅલ એટલે ઘાતકી. તો આ પ્રકારે આપણે વિરુદ્ધાર્થી શબ્દો છે તે જોયા. ત્યાર પછી અરેન્જ ધ લેટર્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ. આપેલા શબ્દો છે તેને યોગ્ય રીતે ગોઠવો અને અર્થપૂર્ણ શબ્દ બનાવો. તો પહેલામાં જુઓ કોલ્ડ બનાવ્યું છે. કોલ્ડ એટલે થાય ઠંડુ. ત્યાર પછી કાઇન્ડ. કાઇન્ડ એટલે થશે દયાળુ. ત્યાર પછી હોટ. હોટ એટલે થશે ગરમ. ત્યાર પછી ટોલ. ટોલ એટલે થશે ઊંચું. ત્યાર પછી ફેટ. ફેટ એટલે થશે જાડું. ત્યાર પછી ડ્રાય. ડ્રાય એટલે થશે સૂકું. ત્યાર પછી ફાસ્ટ એટલે થશે ઝડપી. ત્યાર પછી બિગ. બિગ એટલે થશે મોટું. ત્યાર પછી સેડ એટલે થશે ઉદાસ અને હેપી તો થશે ખુશ. તો આ પ્રકારે આપણે શબ્દોને ગોઠવી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 7 નો ભાગ 2 છે તેની સમજૂતી છે તે પૂરી થાય છે. આગળના પાઠની સમજૂતી મેળવવા તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશનને જરૂર ડાઉનલોડ કરો. તેમજ વિડીયો જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. PDF જોવા માટે વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપણને ધોરણ 4 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF જોવા મળશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન પણ આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.